માયોનીઝ, શેજવાન સોસ, નમક અને પછી આપણો ચાટ મસાલો નાખીને હવે આને મિક્સ કરી દેવાનું છે. હવે આપણી ચિપ્સ આની અંદર મૂકવાની છે. હવે આપણા પાવને પેક કરી દેવાના છે. અને મિત્રો હવે આ પાવને આપણે ગ્રીલ મશીનમાં મૂકવાના છે. આમ જુઓ, એક નંબર આપણા છે ને માયો પાવ તૈયાર થઈ ગયા છે ચીઝ વાળા. અને આમ જો મોઢામાં પાણી આવી જાય, ગ્રીલ કમ્પ્લીટ થઈ ગયા છે. જો એક નંબર બન્યા છે. તમારા ઘરે બનાવો.